રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। છેલ્લા દિવસોમાં અનેક સ્ટાર પ્રચારકો ગુજરાતમાં। રાહુલ ગાંધી 3 અને નરેન્દ્ર મોદી 6 સભાઓ ભજવશે। મોદી પ્રેરિત મીડિયાનું સર્જન નથી, લોક પ્રેરિત છે, કહ્યું નિર્મલા સીતારામે। ગુજરાત ગૌરવ હેન્ડ્સ ક્લબ દ્વારા મોદીની પેન ડ્રાઈવ અને એનિવર્સરી ફિલ્મ રજૂ કરાઈ। આઈવેર ચેન લંગર આઈ નેશનના સ્ટોરનો અમદાવાદમાં પ્રારંભ। તિશ્વા દ્વારા એક્સક્લુઝિવ સ્ટોરનો પ્રારંભ। ફિલ્મના પ્રમોશન માટે તનુજ વિરાણી અને આદિત્ય શેલ બન્યા અમદાવાદના મહેમાન। ગુજરાતમાં 30મીએ યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં પ્રચાર અંતિમ ચરણમાં છે। આજે શનિવારનો દિવસ ગુજરાત માટે રેલીનો દિવસ છે। ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 જાહેર સભાઓ અને 3D સભાઓ સંબોધશે। ત્યારે ગુજરાતમાં આજે બીજી વખત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 3 સભાઓ સંબોધશે। ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં ભાજપ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પણ આ 2 દિવસમાં આવી રહ્યા છે। કોંગ્રેસના સાંસદ રાજ બબ્બર, નેહા ધુપિયા, કપિલ સિબ્બલ, અમીષા પટેલ જેવા અનેક સ્ટાર પ્રચારકો છેલ્લા દિવસોમાં પ્રચાર કરશે। જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે દમણ, સેલવાસા, બારડોલી, છોટાઉદેપુર, જેતપુર, રાજકોટ જેવા શહેરોમાં સભા સંબોધશે। આ ઉપરાંત સાંજે 3D સભા પણ સંબોધશે। જ્યારે રાહુલ ગાંધી આજે વહેલી સવારે પ્રથમ તેમની સભા અમરેલી ખાતે યોજાઈ રહી છે। અમરેલીમાં સભા યોજવા પાછળનું મુખ્ય ગણિત એવું છે કે વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ અમરેલીમાં સભા યોજી હતી અને તે સમયે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હાર આપીને પરેશ ધાનાણી ચૂંટાઈ આવ્યા હતા। આમ ધારાસભ્ય જીતતા કોંગ્રેસે લોકસભા પણ જીતવા અમરેલીમાં સભા કરી હોવાનું જાણવા મળેલું છે। ત્યારબાદ બપોરે બોટાદમાં સભા યોજાઈ રહી છે। બોટાદમાં સભા સંબોધવા પાછળનું કારણ એ છે કે બોટાદ તાજેતરમાં જ નવો જિલ્લો બન્યો છે અને સુરેન્દ્રનગર અને ભાવનગરનું મધ્યબિંદુ હોવાથી બોટાદમાં સભા સંબોધાઈ રહી છે। મોડી સાંજે દેવગઢ બારિયામાં સભા યોજાશે। દેવગઢ બારિયામાં સભા યોજવા પાછળનું કારણ વડોદરા, ગોધરા અને પંચમહાલ 3 બેઠકોનો સમાવેશ થઈ જશે। દેશમાં મોદીની લહેર એકતા અને લોકોની આશાની લહેર છે તેમ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિવેદનના જવાબમાં જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીના જેટલા તબક્કાના લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યાં મતદારોનો મૂડ જોતા સ્પષ્ટ લાગે છે કે મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએની સરકાર રચાશે અને દરેક લેવલના લોકોને પ્રતીત થઈ ગયું છે કે સારા દિવસો આવવાના છે। निर्मला सीतारामे अमदावाद खाते पत्रकार परिषद में संबोधता जણાવ્યું હતું કે દેશભરમાં મોદીની લહેર છે। गुजरात में, सिर्फ गुजरात में अगर बीजेपी के सरकार पिछले 20 साल से है ना, एक मिनट, अगर 20 साल में उनका इतना, इससे पहले 60 इयर्स अच्छा सा शासन हुई, अभी कुछ नहीं हुआ बोल रहे हैं ना, फिर क्यों गुजरात में जीतते नहीं? नहीं तो बात नहीं है, आप उनका समर्थन नहीं लेना। Of course they will show it. Of course. Official transfer हुआ है. Of course he will show it to the election commission and the details are, you have the person concerned here also. And above all, क्या जरूरत पड़ी ट्रांसफर होना है, बहस का विषय ही नहीं। Accounts will be given to the EC and they are the topmost body for that. We are not going to hide away anything. And आज भी एक detailed information बाहर आ चुके हैं। हैरान की बात सुना करें, कुछ नहीं है, हम तो आराम से बैठे हैं। આ ઉપરાંત તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે મોદીની લહેર એ જનતાનો સ્વયંભૂ આવકાર છે। કટોકટી વખતે જનતાનો જે કોંગ્રેસ પ્રત્યે આક્રોશ હતો તેવો જ આક્રોશ અત્યારે જનતામાં જોવા મળી રહ્યો છે। મોદીની લહેર એ એકતાની, ઉમ્મીદોની અને લોકોની આશાની લહેર છે। લોકો ઈચ્છે છે કે કેન્દ્રની યુપીએ સરકાર જાય અને સારી સરકાર આવે। આ વખતની ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવ્યા છે।
ગુજરાત ગૌરવ ફેન ક્લબ દ્વારા ચૂંટણીઓ આવે ત્યારે નરેન્દ્ર મોદીના સમર્થનમાં અવનવા નુસ્ખા અજમાવવામાં આવે છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ ફેન ક્લબે મોદી સંબંધિત 112 બુકો અને કોફી ટેબલ બુક લોન્ચ કરી હતી. સાથે સાથે મોદીની પેન ડ્રાઈવ પણ રિલીઝ કરવામાં આવી હતી. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં મોદી પરની એનિમેશન ફિલ્મ અને એન્થમ સોંગ પણ રજૂ કરાયું હતું. આ અંગે ગુજરાત ગૌરવ ફેન ક્લબના રાજીવ છાજેડ અને નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે આ ફેન ક્લબની સ્થાપના 2005માં થઈ હતી અને દરેક ચૂંટણી વખતે અવનવા કાર્યક્રમો અમે રજૂ કરીએ છીએ. मेन हेतु हमारे गुजरात गौरव फैन क्लब का गुजरात गरिमा को पूरे भारत देश तक पहुंचाना है. तो इसमें कोई पॉलिटिशियन हो, कोई क्रिकेटर हो, कि कोई भी फिल्मी कलाकार हो, जो भी गुजरात के लिए अच्छा काम करता है उसको लोगों तक पहुंचाना ये गुजरात गौरव फैन क्लब का मेन हेतु है, जिसके आज 15,000 से ज्यादा रजिस्टर्ड मेंबर है. सबसे पहले बता दूं गुजरात गौरव फैन क्लब एक नॉन पॉलिटिकल और कॉमर्शियल ऑर्गेनाइजेशन है. हमने किसी से 1 रुपया भी लेते हैं, न कोई भी 1 रुपया किसी से चार्ज करते थे. हम लोग इस सब मित्रों लोग मिलके जो भी कभी खर्चा हो सब साथ में मिलके इकट्ठा करके करते सारे मिलके. तो सबसे पहले ये नॉन पॉलिटिकल ऑर्गेनाइजेशन है और नॉन कॉमर्शियल है. मैं आप लोगों से शेयर करना चाहूंगा कि 2014 का साल एक अपने आप में एक नया इतिहास बनता जा रहा है. रोज एक नया इतिहास हो रहा है, सजा जा रहा है. कल भी आप लोगों ने देखा कि 2 से 3 लाख लोग मोदी साहब के नॉमिनेशन के लिए वाराणसी में पूरे देश भर से उठे थे लोग. कई लोगों का जोक आ गया कि उनका रोड शो कहां था, रोड तो दिखता ही नहीं था. रोड तो विपक्ष वाले बोले हमारा था, जहां पूरा रोड दिखता था यहाँ तो लोग ही लोग दिखते थे. એક વખતે મોદીના સ્ટેચ્યુ તૈયાર કરાયા હતા, જ્યારે બીજી વખતે તેમની વેબસાઇટ પણ રજૂ કરવામાં આવી હતી. જ્યારે છેલ્લી વિધાનસભામાં ચૂંટણીમાં મોદીને વધુને વધુ સીટો મળે તે માટે ભદ્રકાળી મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અમે નરેન્દ્ર મોદી પર લખાયેલા વિવિધ 112 જેટલા પુસ્તકો પ્રદર્શિત કર્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ લખેલા પુસ્તકોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેન ડ્રાઈવ પણ અમે રજૂ કરી છે. અમદાવાદ અને અમદાવાદીઓને હવે મળશે વધુ ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ લુક, કારણ કે દેશની અગ્રણી આઈવેર કંપની ગંગર આઈ નેશન દ્વારા પોતાનો એક સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. આપણા અમદાવાદમાં તેનો ફ્લેગશિપ સ્ટોર મુંબઈથી દેશભરમાં જાણીતી બનેલી અને આઈવેર પ્રોડક્ટની વિશાળ લેટેસ્ટ રેન્જ ધરાવનાર ગંગર આઈ નેશન દ્વારા અમદાવાદમાં લક્ઝુરિયસ તથા પોશ વિસ્તાર એવા સીજે રોડ ખાતે એક્સક્લુઝિવ સ્ટોર શરૂ કરાયો છે. શહેરની જાણીતી હસ્તીઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગઈકાલે આ ભવ્ય સ્ટોરનું ઉદ્ઘાટન અમદાવાદના કલેક્ટર રૂપવંતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ગંગર આઈ નેશનનો હું ડાયરેક્ટર છું, એમાં CEO છું. અમારી આ 48મી દુકાનનું અમદાવાદમાં ઉદ્ઘાટન થાય છે. ગુજરાતમાં અમારી 4થી દુકાન છે. સુરતમાં અને વડોદરામાં ઓલરેડી શરૂ કરી રહ્યા છે. મુંબઈમાં અમારી 35 ઉપર દુકાનો છે. ને અમે અમદાવાદમાં અથવા તો ગુજરાતમાં આવ્યા એનું ખાસ કારણ છે કે આઈવેરનો તદ્દન અનોખો અનુભવ થશે લોકોને. અમારી જે ડિસ્પેન્સિંગની ક્વોલિટી છે, જે અમે આઈ કેર માટે જે કેર કરીએ છીએ, અટમોસ્ટ કેર લઈએ છીએ. અને અમારી પાસે જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે શરૂથી કરીને અંત સુધી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ. ગુજરાતમાં ગંગર આઈવેશનનો આ 4થો સ્ટોર છે, તેમજ અમદાવાદ ખાતેનો આ પ્રથમ સ્ટોર છે. અમદાવાદના આ નવા સ્ટોરમાં ગ્રાહકોને મળશે તમામ જાણીતી બ્રાન્ડના ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ, સનગ્લાસીસ, પાવર્ડ સ્ટાઇલિશ સનગ્લાસીસ એન્ડ ગોગલ્સ, આઈકેરની લગતી વિવિધ પ્રોડક્ટો, આઈકેર એસેસરીની વિશાળ રેન્જ. તિશ્વા અને તત્વની સંકલ્પથી પ્રેરિત તિશ્વાએ અમદાવાદમાં તેનો વિશેષ સ્ટોર લોન્ચ કરીને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. સર્વસાધારણ રોશનાઇઝ સંકલ્પની બહાર જતા નામ મુજબ તિશ્વા એન્થિક્સ લ્યુમિનિયા સિરીઝનું કલેક્શન પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જે સમકાલીન ઘરોમાં પણ પ્રેમ સાથે પ્રકાશ પાથરશે. तिस्वा जो हमने ब्रांड सेलेक्ट किया है, इट इज अ कॉम्बिनेशन ऑफ 2 words, Twisha which is essence and Twisha which is light and Tattva which is essence. So the combination of these two gives me the essence of light or Tiswa. So the whole idea is that we are marrying
beauty with technology, and that is what we are trying to represent in the store. Now the store is basically for home lighting, and in the home you have various areas in the home, so we have lights for various areas of the home. All our lights are energy saving. 35% of our lights are with the latest technology of LED. But importantly, it is not the technology, but it is what technology does for the consumer. तो technology consumer के लिए क्या करता है और उसकी खूबसूरती घर की कैसे बढ़ा सकता है, वो आइडिया है. તિશ્વા ઉષા ઇન્ટરનેશનલ લિમિટેડના વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોમાંનું વધુ એક ઉમેરો કર્યો છે. તિશ્વાનો અમદાવાદ સ્ટોર લોન્ચ કરાયો તે પૂર્વે ચંદીગઢ અને નવી દિલ્હીમાં વિશિષ્ટ સ્ટોર લોન્ચ કરાયા છે. બ્રાન્ડ 2 મે 2014 થી પુણેમાં પણ ઉપલબ્ધ થશે. બ્રાન્ડે અજોડ રીતે તૈયાર કરેલા પ્રોડક્ટમાં LED ડિઝાઇનર રેન્જ, સેલ્ડિયસ વોલ લાઇટ્સ, મૂડ લાઇટ, પેન્ટેડ્સ અને યુટિલિટી પ્રોડક્ટ જેમાં CFL LED લેમ્પ્સનો સમાવેશ કરવામાં આવે છે. T5 બેન્ડ્સ અને ડાઉન લાઇટનો પણ સમાવેશ કરવામાં આવે છે. નાના બાળકોને ધ્યાનમાં રાખીને તિશ્વાએ ખાસ બાળકો માટે રમતિયાળ લાઇટ્સની આકર્ષક રેન્જ પણ લોન્ચ કરી છે. પુરાની જીન્સ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં આવેલા ફિલ્મના કલાકારો ઇઝાબેલેટ, તનુ વિરાની અને આદિત્ય શેલે પોતાના અનુભવો વાગોળ્યા હતા. ફિલ્મ વિશે ઇઝાબેલેટ જણાવ્યું કે આ ફિલ્મ ફ્રેન્ડશિપ બેઝ છે. હું ફિલ્મ હિલ સ્ટેશન પર ફરવા જાઉં ત્યારે આ મારી મુલાકાત મારા 5 ફ્રેન્ડ્સ સાથે થાય છે, જેમાં હું એકમાત્ર ગર્લ છું. બહુ મસ્તીની લાઈફ અને તેવામાં પણ લવ ટ્રાયેંગલ. ફિલ્મમાં ફ્રેન્ડશિપ અને લવશિપ આવતા ડિસ્ટર્બ બતાવવામાં આવે છે. ફ્રેન્ડશિપ વચ્ચે તમે શું માનો છો? ત્યારે ઇઝાબેલે જણાવ્યું કે હું ફ્રેન્ડશિપ મારા માટે એક સેકન્ડ ફેમિલી છે. હું પણ ઘરે ખોટું બોલીને મિત્રો સાથે ફરવા ગઈ હતી. લાઈફમાં એક એવો ફ્રેન્ડ હોવો જોઈએ કે જેના ખભે માથું મૂકીને રડી શકાય. Now with the second film on the roll, and again you have new people to act with. Tell us about that experience again behind the camera. It's been a great journey actually, because it's completely different, like doing movies and doing TVCs. Actually, I was really shy before I started to do movies. When I had my TVCs audition, I had to speak something. I used to run away. I used to not do my auditions actually. Yeah, but it's been a great journey. I have been learning a lot. The thing is, I have a very interesting character. He's the character of Siddharth. He's a small town boy from Kasoli, a small station in Himachal Pradesh. And in his younger years, in 1996, you see how him and all his friends, the Kasoli cowboys as we saw, have a wonderful time during the course of the summer. And he's a simple guy. He likes poetry. He likes hanging out with his friends. He's a bit of a dreamer. He's a bit of a loner. He likes being on his own. આદિત્યએ પોતાના કેરેક્ટર સેમી વિશે જણાવ્યું કે આ ફિલ્મમાં મને ગાવાનો શોખ છે. હું બહુ જ પૈસાદાર બનવા અને લાઈફને એન્જોય કરવામાં માનું છું. ફિલ્મની જેમ રિયલ લાઈફમાં પણ લવ ટ્રાયેંગલ આવ્યો હોય એવા અનુભવ પણ તેણે શેર કર્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.